કાગળ પર તો એવું લખ્યું છે કે સરકારી માણસને ધાક ધમકી કરી વગેરે 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 આક્ષેપ છે, પણ શું સરકારી માણસને ધાક ધમકી કરવાના ગુનામાં 7 વર્ષની સજા હોય તો સરકારી માણસો ગુજરાત આખાની જનતાને ધમકાવે છે, એને શું સજા? ચૈતર વસાવાનો ગુનો આદિવાસી સમાજને જાગૃત કરવાનો છે. આદિવાસી સમાજને જાગૃત કરવાનો ગુનો, જળ જમીન અને જંગલ માટે લડાઈ લડવાનો ગુનો, આદિવાસી હોવાના એસટી ના પ્રમાણપત્ર બાબતે જનતાને જાગૃત કરવાનો ગુનો, ભાજપ ષડયંત્ર કરીને ચૈતર વસાવાને 7 વર્ષ સુધી જેલમાં પૂરવાનું કામ કર્યું છે. કે હવે આપણે સંકલ્પ લેવાનો છે કે એક પણ વોટ ભાજપને ન જવો જોઈએ. ભાજપે કરેલા દગા, ષડયંત્ર અને અન્યાયનો જવાબ આપવાનો, ચૈતર વસાવાને ન્યાય અપાવવાની લડાઈ લડી છે. ભાજપે ષડયંત્ર કરી, સરકારી તંત્રનો દુરુપયોગ કરી જે અન્યાય કર્યો છે એની સામે આમ આદમી પાર્ટી જે પણ લડાઈ લડવી પડે, કાયદાની લડાઈ હોય કે સડકની લડાઈ હોય, સંઘર્ષમાં એક ડગલું પાછી નહીં હટે. આજથી 2 વર્ષ પહેલા ચૈતરભાઈ વસાવા ઉપર ખોટો કેસ કરવામાં આવ્યો. ચૈતરભાઈ વસાવા ત્યારે એક સામાન્ય ખેડૂતની જમીન ઉપર ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ દ્વારા એમનો પાક નાશ કરી નાખવાના એક મેટર બાબતે અધિકારીઓને બોલાવી અને એમની સાથે જ્યારે ચર્ચા કરતા હતા, જેલમાં પણ ચૈતરભાઈ ઉપર પ્રેશર ટેકનિકથી ભારતીય જનતા પાર્ટીનો કેસરીઓ ધારણ કરી લેવાનું પ્રેશર ઊભું કરવામાં આવ્યું. ત્યારે ફરીથી ચૈતરભાઈને ડરાવવા માટે એમનું ધારાસભ્ય પદ જોખમાં એ રીતે બોગસ કેસમાં એમને ફિટ કરી અને આજે ફરીથી એમને જેલ હવાલે કરવામાં આવ્યા છે. આદિવાસી સમાજના યુવાનનો અવાજ દબાવી દેવાનો એક ખોટો પ્રયત્ન ભાજપની સરકાર દ્વારા થયો છે. આદિવાસી સમાજના તમામ સંગઠનોને હું નમ્ર અપીલ પણ કરું છું કે અત્યારે તમારા સમાજ માટે અવાજ ઉઠાવતો એક ચહેરો એમને જ્યારે ખોટી રીતે ફસાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, ત્યારે તમામ આદિવાસી સંગઠનોએ તમામ વસ્તુઓ ભૂલી અને બહાર આવવું જોઈએ અને સરકાર સામે મોરચો માંડવો જોઈએ. ચૈતર વસાવા મુદ્દે કોર્ટમાં ચુકાદો આવી ગયો છે અને ચૈતર વસાવા હવે જેલમાં છે. ત્યારે આમ આદમી પાર્ટી ભાજપ પર આક્રમક થઈ છે. એક બાદ એક આમ આદમી પાર્ટીના નેતાઓની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે કાયદાનો ખોટો ઉપયોગ કરીને ચૈતર વસાવાને જેલ ભેગા કરવામાં આવ્યા છે. તો સાથે આપના ધારાસભ્ય હેમંત ખવા અને પ્રવીણ રામે પણ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી મહેરિયા. તો આવો સાંભળીએ આપના નેતાઓએ શું કહ્યું. ચૈતર વસાવાનો ગુનો શું? કાગળ પર તો એવું લખ્યું છે કે સરકારી માણસને ધાક ધમકી કરી વગેરે 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 આક્ષેપ છે, પણ શું સરકારી માણસને ધાક ધમકી કરવાના ગુનામાં 7 વર્ષની સજા હોય તો સરકારી માણસો ગુજરાત આખાની જનતાને ધમકાવે છે, એને શું સજા થાય? પણ વાસ્તવિક રીતે હકીકત એ છે કે ચૈતર વસાવાનો ગુનો આદિવાસી સમાજને જાગૃત કરવાનો છે. એ જ્યારથી ધારાસભ્ય ચૂંટાયા છે ત્યારથી એ અનેક ગુના કર્યા છે. આદિવાસી સમાજને જાગૃત કરવાનો ગુનો, જળ જમીન અને જંગલ માટે લડાઈ લડવાનો ગુનો, આદિવાસી હોવાના એસટી ના પ્રમાણપત્ર બાબતે જનતાને જાગૃત કરવાનો ગુનો, કેવડિયા કોલોની કે ઉકાઈ કે થર્મલ પાવર પ્લાન્ટ જેવા અનેક પ્રોજેક્ટના નામે વિસ્થાપિત થયેલા આદિવાસીઓની જમીનના હકનો મુદ્દો, ફોરેસ્ટ રાઇટ એક્ટ હેઠળ જંગલ જમીન અધિકારના મુદ્દે, કંપનીઓમાં કામ કરતા આદિવાસી સમાજના શ્રમિકોના મુદ્દે લડાઈ લડવાનો ગુનો, આદિવાસી બાળકોને શિષ્યવૃત્તિ અને ફ્રી શિપ કાર્ડની લડાઈ લડવાનો ગુનો. આમ ચૈતર વસાવાએ આખા આદિવાસી સમાજના હક અધિકારો માટે લડવાના, સમાજને જાગૃત કરવાના અનેક ગુનાઓ કર્યા છે. અને એટલે ભાજપ ષડયંત્ર કરીને ચૈતર વસાવાને 7 વર્ષ સુધી જેલમાં પૂરવાનું કામ કર્યું છે. પણ આ તો ભાજપે અદાલતની અંદર સરકારી પોલીસ, સરકારી ફરિયાદી, સરકારી સાક્ષી, સરકારી વકીલનો હાથો બનાવી ચૈતર વસાવાને સજા અપાવી છે. હવે જનતાની અદાલતમાં ચૈતર વસાવાનો કેસ ચાલશે. હું બધા જ આખા ગુજરાતના યુવાનોને અને ખાસ કરીને
આદિવાસી સમાજના યુવાનોને વિનંતી કરું છું કે હવે આપણે સંકલ્પ લેવાનો છે કે એક પણ વોટ ભાજપને ન જવો જોઈએ. તમામ આદિવાસી યુવાનોએ, આદિવાસી સમાજે બધાએ ભેગા મળી ચૈતર વસાવાની પોતાની પાર્ટી, ચૈતર વસાવાના પોતાના પક્ષ આમ આદમી પાર્ટીને એક વોટ આપી અને ભાજપે કરેલા દગા, ષડયંત્ર અને અન્યાયનો જવાબ આપવાનો છે. ચૈતર વસાવાનો કેસ તાત્કાલિક ચાલી ગયો, તાત્કાલિક સજા, બધું તાત્કાલિક. આટલું જલ્દી તો ફાસ્ટ ટ્રેક કોર્ટ, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ આટલા જલ્દી નથી ચાલતા. જે અદાલત ફાસ્ટ કેસ ચલાવવા માટે બની છે એ અદાલતમાં પણ 7, 8, 9, 10 વર્ષ સુધી કેસ ચાલે છે. પણ ચૈતર વસાવાને 1 વર્ષની અંદર સજા, આ સજા ચૈતર વસાવાની નથી, આ સજા એવા લોકોને થઈ રહી છે જેના માટે ચૈતર વસાવા લડતા હતા. એ પાછળ રહી ગયેલ, શિક્ષણમાં પાછળ રહી ગયેલ, વેપારમાં પાછળ રહી ગયેલ, નોકરીમાં પાછળ રહી ગયેલ આદિવાસી સમાજની લડાઈ લડતા ચૈતર વસાવાને સજા નથી. પાછળ રહી ગયેલા આદિવાસી સમાજના હજારો યુવાનોને આ સજા થઈ છે. બધા જ યુવાનોને વિનંતી છે કે ચૈતર વસાવાની પાર્ટી, ચૈતર વસાવાનો પોતાનો પક્ષ, આમ આદમી પક્ષને વોટ આપવા માટેનો સંકલ્પ લઈને અને ચૈતર વસાવાને ન્યાય અપાવવાની લડાઈ લડવી જોશે. ભાજપે ષડયંત્ર કરી, સરકારી તંત્રનો દુરુપયોગ કરી જે અન્યાય કર્યો છે એની સામે આમ આદમી પાર્ટી જે પણ લડાઈ લડવી પડે, કાયદાની લડાઈ હોય કે સડકની લડાઈ હોય, સંઘર્ષમાં એક ડગલું પાછી નહીં હટે. હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ, સડક, વિધાનસભા બધે જ લડી અને ચૈતર વસાવાને, આદિવાસી સમાજને અને ગુજરાતની જનતાને આ ભાજપની ગુલામીમાંથી મુક્ત કરાવી અને ન્યાય અપાવશે. જય જય ગરવી ગુજરાત. છેલ્લા ઘણા લાંબા સમયથી ખાસ કરીને આમ આદમી પાર્ટી અને એમાંય ચૈતરભાઈ વસાવાની વધતી જતી લોકપ્રિયતાથી રઘવાઈ બનેલી ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા યેનકેન પ્રકારે પાર્ટીને તથા પાર્ટીના નેતાઓને તોડવાની કોશિશો કર્યા કરે છે. આજથી 2 વર્ષ પહેલા ચૈતરભાઈ વસાવા ઉપર ખોટો કેસ કરવામાં આવ્યો. ચૈતરભાઈ વસાવા ત્યારે એક સામાન્ય ખેડૂતની જમીન ઉપર ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ દ્વારા એમનો પાક નાશ કરી નાખવાના એક મેટર બાબતે અધિકારીઓને બોલાવી અને એમની સાથે જ્યારે ચર્ચા કરતા હતા, આમાં ખોટા કેસો કરાવી અને ચૈતરભાઈ વસાવાને જેલમાં મોકલવામાં આવ્યા. જેલમાં પણ ચૈતરભાઈ ઉપર પ્રેશર ટેકનિકથી ભારતીય જનતા પાર્ટીનો કેસરીઓ ધારણ કરી લેવાનું પ્રેશર ઊભું કરવામાં આવ્યું. પરંતુ ચૈતરભાઈ વસાવા ટાઈગર છે અને એ આદિવાસીઓના હક માટે, બેરોજગાર યુવાનોના હક માટે સતત લડતા આવ્યા છે. ત્યારે ચૈતરભાઈ ડર્યા નહીં અને ઝૂક્યા નહીં. અંતે ભારતીય જનતા પાર્ટી દ્વારા પાછલી જિલ્લા તાલુકાની ચૂંટણીઓમાં પણ જે રિઝલ્ટો આવ્યા એમાં 13 જેટલા તાલુકાઓમાં આમ આદમી પાર્ટીની તાલુકા પંચાયત બની અને નર્મદાના જિલ્લામાં નર્મદા જિલ્લા પંચાયત પણ આમ આદમી પાર્ટીનું શાસન સ્થપાણું. ત્યારે ફરીથી ચૈતરભાઈને ડરાવવા માટે એમનું ધારાસભ્ય પદ જોખમાં એ રીતે બોગસ કેસમાં એમને ફિટ કરી અને આજે ફરીથી એમને જેલ હવાલે કરવામાં આવ્યા છે. આગામી સમયમાં સમગ્ર આદિવાસી સમાજ, ગુજરાતના લોકો અને આમ આદમી પાર્ટી રસ્તાઓ ઉપર આવીને લોકશાહી બચાવવા માટે થઈ અને તમામ પ્રયત્નો કરશે. આ કેસમાં પણ કાનૂની પ્રક્રિયાથી, કાનૂની રાહે જે કંઈ પણ થઈ શકે તે આ તમામ ઉચ્ચ ન્યાયાલયોમાં જઈ અને ચૈતરભાઈ નિર્દોષ છે અને નિર્દોષ સાબિત થાય એવા તમામ પ્રયત્નો આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવશે. નમસ્કાર મિત્રો, જય જોહર. આદિવાસી સમાજનો અવાજ કોઈ ન ઉઠાવે, અંબાજીથી ઉમરગામ આદિવાસી સમાજની પીડાઓની વાત કોઈ ન કરે, એટલા માટે માનનીય ચૈતરભાઈ વસાવા ઉપર આ ભાજપની સરકારે ખોટો કેસ કરી અને એમની અંદર સરકારી પુરાવાઓ, સરકારી મશીનરી, સરકારી વકીલ આ તમામનો ખોટો દુરુપયોગ કરી અને 7 વર્ષની સજા ફટકારી અને આદિવાસી સમાજના યુવાનનો અવાજ દબાવી દેવાનો એક ખોટો પ્રયત્ન ભાજપની સરકાર દ્વારા થયો છે. ત્યારે ભાજપની સરકારને કહેવા માગું છું કે તમે એક ચૈતર વસાવાને જેલમાં પૂરશો તો 1000 ચૈતર વસાવા આદિવાસી બેલ્ટમાંથી, અંબાજીથી ઉમરગામ વચ્ચેના વિસ્તારમાંથી પેદા થશે. અને અત્યારે આદિવાસી સમાજના તમામ સંગઠનોને હું નમ્ર અપીલ પણ કરું છું કે અત્યારે તમારા સમાજ માટે અવાજ ઉઠાવતો એક ચહેરો એમને જ્યારે ખોટી રીતે ફસાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, ત્યારે તમામ આદિવાસી સંગઠનોએ તમામ વસ્તુઓ ભૂલી
અને બહાર આવવું જોઈએ અને સરકાર સામે મોરચો માંડવો જોઈએ. અને સાથે સાથે આમ આદમી પાર્ટી પણ આ મુદ્દે લીગલી લડાઈ પણ પૂરી તાકાતથી લડશે. એમાં ઘણા બધા વિકલ્પો છે. એ વિકલ્પોની અંદર પણ આમ આદમી પાર્ટી પૂરી તાકાતથી ચેતરભાઈ વસાવાના સમર્થનમાં લડાઈ લડવાની છે. અને સાથે સાથે ગ્રાઉન્ડ ઉપર પણ આમ આદમી પાર્ટી ચેતરભાઈ વસાવાના સમર્થનમાં ઉતરવાની છે. આભાર. પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી. તો જેમ તમે આમ આદમી પાર્ટીના નેતાઓની વાત સાંભળી, તમે આ વિશે શું વિચારો છો અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.